માંગરોળ તાલુકાના કરમદી ચીગરિયા ગામે કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। માંગરોળ તાલુકાના કરમદી ચીગરિયા ગામે કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં માંગરોળ અને કેશોદ વિસ્તારના બંને ધારાસભ્યો ભગવાનજીભાઈ કરગઠિયા અને દેવાભાઈ માલમ ઉપસ્થિત રહેલ હતા, તેમજ આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી કેશોદ વંદનાબેન મીણા IAS પણ ઉપસ્થિત રહેલા હતા, તેમજ કાર્યક્રમના નોડલ અધિકારી DG રાઠોડ, મામલતદાર માંગરોળ અને તાલુકા વિકાસ અધિકારી માંગરોળ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર ભુવા અને વાઢેર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કૃષિ વૈજ્ઞાનિક પાસેથી આધુનિક ખેતી અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી, તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ હતા। પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું। આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાકૃતિક ખેતી આધારિત પ્રદેશો, ટ્રેક્ટર, રોટાવેટર તેમજ ડ્રીપ ઇરિગેશન, ખેતીને લગતા જુદા જુદા સાધનોનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું, તેમજ કૃષિ યુનિવર્સિટી દ્વારા સ્ટોલમાં ખેડૂતોને કૃષિને લાગતી માહિતી આપવામાં આવેલ હતી। ત્યારબાદ ખેડૂતોને વિવિધ સહાય અંતર્ગત વિવિધ ઘટકોના પૂર્વ મંજૂરી લેટર વિતરણ કરવામાં આવેલ હતા। ત્યારબાદ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોને રૂબરૂ માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું। આમ આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરમદી ચીગરિયા ગામના તલાટી મંત્રી રમેશભાઈ વાઢેર દ્વારા કરવામાં આવેલ હતું। जीतू परमार, ZS TV, मांगरोळ। आज यहाँ मांगरोळ में 20वां कृषि महोत्सव जो है मनाया जा रहा है। यहाँ पे 20 प्रकार के स्टॉल लगाए हैं, जिसमें विभिन्न प्रकार की जानकारियाँ जो है खेडूतों को दी जा रही है। इसके अलावा इसमें eKYC और फार्मर्स रजिस्ट्रेशन भी करवाया जा रहा है, जिसके साथ खेडूत अपना फार्मर्स रजिस्ट्रेशन करवा सकते हैं। इसके अलावा खेडूत जो है यहाँ पे वैज्ञानिकों की सहायता से यह समझ सकते हैं कि उनके खेतों में क्या क्या चीज़ें काम कर सकती है, जिससे वो अपनी खेती को बढ़ावा दे सकते हैं। इसी के साथ हम यहाँ पे प्राकृतिक खेती का भी थोड़ा सा जोर दे रहे हैं, जिससे खेडूत जो है इसके लिए मोटिवेट हो सके और अपने खेतों में थोड़ी थोड़ी जगहों पर प्राकृतिक खेती करें। मांगरोळ में इस बार हमने यह इनिशिएटिव लिया है कि ये प्लास्टिक फ्री हो पूरा कृषि महोत्सव, तो 10 स्टॉल्स जो है और स्टेज जो है यहाँ पे किसी भी प्रकार के प्लास्टिक का यूज़ नहीं किया गया है।